દીકરી ક્યાંય છટકતી નહીં હો. હું તૈયાર થઈ જાઉં એટલે આપણે નીકળવાનું જ છે. એ હા મમ્મી, હું અહીંયા બહાર જ છું. અલ્યા, હજુ સૂતો છે. હવે શું કહેવું આને? અરે મૂર્થલ, આમ ક્યાં સુધી સૂઈ રહીશ? ચલ ફટાફટ ઊભો થા. અરે નિધિ, તું ગુડ મોર્નિંગ. શું વાત છે, આજે તો વહેલા વહેલા તૈયાર થઈ ગઈ? ક્યાંય બહાર જવાનો પ્લાન છે કે શું? હા, મારા મમ્મી મને છોકરો જોવા લઈ જાય છે. શું? અરે તારા મમ્મીની બુદ્ધિ શું એમના ટીચરમાં છે? હા, આટલો સરસ મજાનો છોકરો એમના બાજુમાં રહે છે, એ તો એમને દેખાતો જ નથી, અને ના હોય એવા છોકરાઓની વાત લઈને આવે છે. એ ભલે ને ગમે તેની વાત લઈને આવે, મારે ક્યાં કોઈની સાથે લગ્ન કરવા છે? ચલ તું ફટાફટ તૈયાર થઈ જા, મારે તો તારી રિક્ષામાં જ જવું છે. શું? મારી રિક્ષામાં? પણ તારા મમ્મી માનશે ખરી? એ મારે મનાવા છે ને. જાને હવે મમ્મી બહાર આવે એ પહેલાં તૈયાર થઈ જા. હા સારું, ચાલ તો આ ગયો ને આ આવ્યો. ચલ દીકરી, જઈશું. મમ્મી ચાલ ને આ પ્રકાશની રિક્ષામાં જ જઈએ. શું? આની રિક્ષામાં? આની રિક્ષામાં તો હું મફતમાં ના બેસું. ચલ. અરે પણ મમ્મી, મારી વાત તો સાંભળ. તને ખબર છે અત્યારના સમયમાં કેવી લૂંટફાટ ચાલે છે? કોઈ અજાણ્યા રિક્ષાવાળા ઉપર ભરોસો પણ કરાય એમ નથી. અને આની રિક્ષામાં આપણને કોઈ ચિંતા તો નહીં, ઘરેથી લઈ જશે અને ઘરે પાછો લઈ પણ આવશે. સારું, વાંધો નહીં. પણ હા, મારી એક વાત ધ્યાનથી સાંભળી લે, એની સાથે કોઈ જાતની વાતચીત કરતી નહીં. ચલ. એ કોટેશ્વર ગામમાં જઈને પાછું આવવાનું છે. આઈશ? અરે તમારી સાથે તો દુનિયાના ગમે તે છેડે જવાનું થશે ને તો પણ આવીશ. તો આ કોટેશ્વર શું કહેવાય? પણ હા, ભાડું 500 રૂપિયા થશે હો. શું? 500 રૂપિયા? તો રહેવા દે, અમારે નથી આવવું હો. અરે હું તો ખાલી મજાક કરું છું. તમારે જે આપવું હોય એ આપી દેજો બસ. ચાલો બેસો. અહીંયા જ બેસજે, અમે આવીએ થોડી વારમાં. ચલ નિધિ. અરે આવી ગયા? આવો આવો, બેસો. કિશન, બહાર આય. વાહ, શું વાત છે! છોકરો તો એકદમ હેન્ડસમ છે હો. જો આ છે મારો ભાઈ કિશન. બરાબર. અને આ મારી દીકરી નિધિ. જાઓ, તમારે બંનેને જે કંઈ વાત કરવી હોય એ કરી લો. જા નિધિ. કરી લીધી વાત? તો બોલો હવે, કેવું લાગ્યું એકબીજાને? સોરી, મને આનામાં કોઈ જ ઇન્ટરેસ્ટ નથી. અરે પણ દીકરી, તને વાંધો શું પડ્યો એ તો કે. એ બધું કેવું જરૂરી છે? મને નથી ગમતું તો નથી ગમતું. તું મને અહીંયા લાવી એ તારી મરજી હતી, પણ અહીંયા આવીને મારે હા પાડવી કે ના પાડવી એ મારી મરજી છે. ચલ હવે જઈશું ઘરે. સોરી ભરતસિંહ, અમને માફ કરજો. ચલ. ભાઈ, મને આ છોકરી બહુ જ ગમી ગઈ છે. ભલે કંઈ પણ થાય, મારે એની સાથે જ લગ્ન કરવા છે. લગ્ન તો તારા એની સાથે જ થશે. કેમ કે જો એણે પ્રેમથી ના પાડી હોત તો હું ચલાવી લેત,
પણ એણે ફૂલ ટણીથી તને ના પાડી દીધી. આ ભરતસિંહ સામે કોઈ ઊંચી આંખ કરીને પણ નથી જોતું, અને હા આટલી ટણીથી તને ના પાડી ગઈ. જા કિશન આપણા માણસોને લઈને અને એને કહીને આય કે મારા લગ્ન થશે તો તારી સાથે જ. જો પ્રેમથી આ પાડીશ તો ઠીક છે, નહીં તો તને ઘરેથી ઉઠાઈ જતા જરાય વાર નહીં લાગે. જા. દીકરી, તને વાંધો શું પડ્યો? કેમ તે ડાયરેક્ટ જ ના પાડી દીધી? મમ્મી તું બધું જાણે છે તોય મને પૂછે છે. હું બીજે લગ્ન આજે નહીં કરું કે કાલે નહીં કરું. તો મારી પણ વાત સાંભળી લે. તું જ્યાં લગ્ન કરવાનું વિચારે છે ને ત્યાં ભૂલી જ જજે. એ ઊભા રહો 1 મિનિટ. એવી તો તને મારામાં શું ખોટ દેખાણી કે તે મને ના પાડી દીધી? ખોટ તો તારામાં કંઈ નથી, પણ મને તારામાં જરાય ઇન્ટરેસ્ટ નથી. પણ મને તારામાં બહુ એટલે બહુ જ ઇન્ટરેસ્ટ છે, એટલે પ્રેમથી હા પાડી દે, નહીં તો તને તારા ઘરેથી ઉઠાવતા અમને જરાય વાર નહીં લાગે. મને ઉઠાવવાની વાત કરે છે એમ? જો તારામાં તાકાત હોય ને તો ખાલી અત્યારે મને ટચ કરી બતાય. મને ચેલેન્જ કરે છે એમ? તો હવે જો. અરે નહીં, આ શું કરો છો? ચૂપચાપ જાઓ અહીંયાથી. મમ્મી ચાલ આરામથી રિક્ષામાં બેસ, આ બધું સંભાળી લેશે. તારી એટલી હિંમત કે તે મારા ઉપર હાથ ઉઠાયો? એ તોડી નાખો આરામખોરને. આની સાથે લગ્નની વાત તો દૂર, પણ આજ પછી આના બારામાં વિચાર્યું પણ છે ને તો માં કસમ મારીશ ઓછું અને તોડીશ વધારે. સમજ્યો? હવે તો મારો ભાઈ તને એવો તોડશે કે તું ગમે તે ડોક્ટર જોડે જઈશ, ના એકે તને જોડશે. ચલો એ. અરે મમ્મી શું થયું? કેમ આટલી બધી ગભરાયેલી છે? ખરેખર મેં આજે બહુ મોટી ભૂલ કરી નાખી કે આ પ્રકાશને સાથે લઈ ગઈ. એને ભરતસિંહના ભાઈ ઉપર હાથ ઉઠાયો છે. તને ખબર છે કે ભરતસિંહ કેટલો ખતરનાક માણસ છે? મમ્મી એક વાત કહું, આ પ્રકાશ છે ને ઘણા વર્ષોથી મારી પાછળ પડ્યો હતો, પણ હું એને જરાય ભાવ નથી આપતી. પણ તને યાદ છે હું એક દિવસ પિકનિક ગઈ હતી, ત્યારે આ પ્રકાશ પણ અમારી સાથે જ હતો, અને ત્યાં 10-12 લુખ્ખાઓ મારી મસ્કરી કરતા હતા અને મને હેરાન કરતા હતા. ત્યારે આ એકલાએ એ બધાને ધૂળ ચાટતા કરી નાખ્યા હતા. બસ ત્યારથી જ મારું આ દિલ એના ઉપર આવી ગયું છે. એટલે તું એ ભરતસિંહની જરાય ચિંતા ના કરીશ. જ્યાં સુધી આ પ્રકાશ આપણી સાથે છે ને ત્યાં સુધી કોઈની તાકાત નથી કે આપણું કંઈ બગાડી શકે. એટલે બધી ચિંતા છોડી દે. ટણી તો કરી ગઈ, અને ઉપરથી એના કોઈ રિક્ષાવાળાએ તારા ઉપર હાથ ઉઠાયો. આ તો એ લોકોએ સળગતી આગમાં ઘી નાખીને આ ભરતસિંહને વધારે જ ગરમ કરી દીધો છે. કરી લેવા દે આજનો દિવસ એને એના ઘરમાં જલસા.
પણ આવતીકાલે એને તારી વહુ બનાવીને આ ઘરમાં લાવીને એની હોશિયારીનું ભાન ના કરાવો ને તો મારું પણ નામ ભરતસિંહ નહીં. હારું આજે મારો બર્થડે છે એ વાતની આને ખબર પણ નથી કે શું. હું ઘરમાં ક્યારનો રાહ જોતો હતો કે હમણાં આવે અને મને બર્થડે વિશ કરે, પણ આ તો શાંતિથી અહીંયા બેઠી છે. ક્યાં ગયા તારા મમ્મી? ઘરે નથી કે શું? ના, એ કામથી બહાર ગયા છે. બરાબર. અને તને ખબર નથી કે શું આજે શું છે? હા, ખબર છે ને. એમ સાદે સાદો વિશ થોડી કરાય. મારે તો તને ગળે મળીને વિશ કરવી હતી. હેપી બર્થડે મારા જીવ. મારી ઉંમર પણ તને લાગી જાય. નિધિ, અરે મમ્મી, આ શું કર્યું? આજે આનો બર્થડે છે. તે મારે શું? તમારામાં કઈ લાજ શરમ છે કે નહીં? ચલે નીકળ અહીંયાથી. જો ભાઈ, પેલો રહ્યો ને એ જ દીક્ષાવાળો હતો. વાહ, શું વાત છે! મારા બંને શિકાર અહીંયા જ મળી ગયા. પેલા છોકરાનો હિસાબ પતાવા દે, અને તું તૈયાર થઈને રહેજે. આજે તને મારા ભાઈની વહુ બનાવવાની છે. ચલો, એકનો હિસાબ તો પૂરો. ચલો લઈ લો આને આપણા કોટેશ્વર ગામમાં. એ ગામના મંદિરે જ મારા ભાઈના નામનો સેથો આના માથે પુરાઈને લગ્ન કરાવી દઉં. ચલો ઉઠાઈ લો આને. નહીં, આ શું કરી રહ્યા છો? ચલે તું આગી જા. મમ્મી, નહીં, આ શું કરી રહ્યા છો? છોડી દો મને, છોડી દો. પ્રકાશ, ઊભો થા. આ બધું શું થઈ ગયું? મને માફ કરજે કે આજ સુધી હું તમારા પ્રેમને સમજી જ ના શકી. પણ જો તું ખરેખર મારી દીકરીને પ્રેમ કરતો હોય તો બચાવી લે એને, અને બતાવી દે ભરતસિંહને કે લગ્ન ક્યારે જબરજસ્તીથી ના થાય. થા ઊભો, તને તારી નિધિ ના સમજે. નહીં, કહું છું છોડી દો મને. મારી સાથે આવું ના કરશો. વાહ, શું વાત છે! તને આટલો બધો માર્યો તોય વળી પાછું મારી સામે પડવાનું ડેરિંગ કર્યું. પણ બકા, હવે હું તને એવો મારીશ કે મોત માટે મારી જોડે ભીખ માંગીશ. ખોટી ડાયલોગબાજી રેવા દે. જો હું ધારત તો તને ત્યાં જ મારત, પણ મારે નિધિના મમ્મીનું દિલ જીતવું હતું અને મેં જીતી લીધું છે. હવે તું ખાલી જો
આ પ્રકાશની તાકાત. टाइगर टाइगर नी रीते वाला ए आवज आवज नी રીતે વાલા નહીં, અમને માફ કરી દે. અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. આજ પછી આવી ભૂલ જિંદગીમાં ક્યારેય નહીં કરીએ. જોઈ લીધું ભરતસિંહ, જબરજસ્તીથી લગ્ન કરાવવાનો શું અંજામ આવ્યો. લગ્નનો સંબંધ પ્રેમથી થાય તો જ ટકે. ચલો નીકળો અહીંયાથી. મને માફ કરજે નિધિ કે હું તને આવી જગ્યાએ છોકરો જોવા લઈ ગઈ હતી, પણ આજે મને સમજાઈ ગયું કે હું ગમે તેટલા મહેલો ફરી વળીશ ને તોય આ પ્રકાશ જેવો છોકરો ક્યાંય એટલે ક્યાંય નહીં મળે. અને હા પ્રકાશ, આજે તારો બર્થડે છે ને તો તને ગિફ્ટમાં મારી દીકરી આપું છું. ચલ ભગવાનની સાક્ષીમાં તારા નામનો સેતો પૂરી દે આને. તું તારા સિવાય બીજી વાત નહીં, હાથ મોથે રાખજે નહીં તર જીવાય નહીં. મારા દિલની છે એક જ ફરમાઈશ, મારા દિલની છે એક જ ફરમાઈશ, હર જન્મ તું મળે બેખવાઈશ, હર જન્મ તું મળે બેખવાઈશ.